જો મેથીની ભાજી સ્વરા આવી રીતે આ આમ કરીને બે આમ કરો ને આમ ખેંચી લેવાની છે. ફરી બતાવો, વાર જ ના લાગે. અહીંથી પકડી અને આમ ખેંચી લેવાની. એ બતાવો, જો અહીંથી પકડીને આમ ખેંચી લેવા એટલે કૂરું ડાળખું હોય ને હાથમાં આવી જાય અને આ બહાર જતું રહે. ફરી ટ્રાય કરીએ તો અહીંથી પકડી આમ ખેંચી લેવાની એટલે આ પૂરી ડાળખી હાથમાં આવી જાય અને આ ડાળખી બહાર જતી રહે અને વાર ના લાગે. એટલે ફટાફટ આમ ફટાફટ જો વાર જ નહીં. આમ જો આમ હાથમાં ભેગી થાય અને આ જો પૂરી ડાળખી હાથમાં આવી ગઈ. ફટાફટ, વાર જ નહીં. મટીરિયલમાં જો મેથીની ભાજી ને બાજરીનો લોટ ને હળદર, મરચું, મીઠું, અજમો, ગોળ, દહીં, પછી એને કોથળી લઈને આદમી પર વણવાનું વેલણથી, પછી શેકવાનું. એક આમ ભાજી વધારે રાખીએ ને એટલે સારા થાય. અને એને ચારે બાજુ તેલ ખદબદવા દેવાનું, રેડવાનું. પછી પહેલાં બોર્ડર એને ઉઠાવી લેવાની, પછી આખું ઉઠાવવાનું. નહીં તો તૂટી જાય. બાજરીનો લોટ છે એટલે બાજરીનો લોટ તેલ વધારે પીવે. અને સાઈડ ઉપર તેલ રેડીએ ને એટલે ખદબદે તો જ ઢેબરા સારા લાગે. હા, પછી એને એકવાર ઉઠાવી લેવાનું. ઉઠાયા પછી બી એને બોર્ડર પર તેલ રેડવાનું એટલે નીચે શેકાય. બાજરી તેલ વધારે પીવે. પોલા હાથે વણવાનું, ભાર દઈને નહીં વણવાનું.